તાપી જિલ્લાના હથુકા ગામના ખેતરમાંથી ચોરી થયેલી સબમર્સિબલ મોટર અને વાયર ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબ નોંધાયેલ ચોરીના ગુનાનો પોલીસે ઝડપી ભેદ ઉકેલ્યો છે. વાલોડ તાલુકાના હથુકા ગામે આવેલ ખેતરમાંથી અજાણ્યા ઈસમોએ જલગંગા કંપનીની 10 હોર્સ પાવરની સબમર્સિબલ મોટર અને વીજ વાયર મળી કુલ 17,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે અજયભાઈ ચૌધરી, ચિંતનભાઈ ચૌધરી અને આનંદભાઈ ગામિત નામના 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી 2 સબમર્સિબલ મોટર, વીજ વાયર, એક ડ્યુએટ મોપેડ અને 3 મોબાઈલ મળી કુલ 91,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી.